શું તમે ક્યારે વિચાર્યું છે કે જો તમારા મગજની મેમરી કોઈ હાર્ડ ડિસ્ક જેવી હોત તો તેની ક્ષમતા કેટલી હોત? આપણે ઘણીવાર કહીએ છીએ કે મારું મગજ ભરાઈ ગયું છે અથવા મને યાદ નથી રહેતું, પણ વિજ્ઞાન જે કહે છે તે સાંભળીને તમે દંગ રહી જશો. તમારું મગજ કોઈ સામાન્ય મેમરી કાર્ડ નથી, પણ અનંત જ્ઞાનનો એવો મહાસાગર છે જે આખા જીવનકાળમાં 3,30,00,000 GB જેટલો ડેટા સાચવી શકે છે. ઇન્ટરનેટ પરના ન્યુરોસાયન્સ રિસર્ચ મુજબ માનવ મગજની ક્ષમતા અત્યાર સુધીના સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટર કરતાં પણ વધારે છે. તમારા મગજની અદ્ભુત ક્ષમતા વિશે ખાસ વાતો. પહેલું, 3 મિલિયન કલાકની વિડીયો મેમરી. જો આપણે મગજની ક્ષમતાને વિડીયોમાં રૂપાંતરિત કરીએ તો તમે સતત 300 વર્ષ સુધી હાર્ડ ડેફિનેશન વિડીયો રેકોર્ડ કરી શકો એટલો ડેટા તમારું મગજ સાચવી શકે છે. બીજું, અબજો ન્યુરોન્સનો પાવર. મગજમાં અંદાજે 86 અબજ ન્યુરોન્સ હોય છે. આ ન્યુરોન્સ એકાબીજા સાથે જોડાઈને એવી રીતે જટિલ સર્કિટ બનાવે છે જે નવી માહિતી શીખવા અને જૂની યાદોને સાચવવા માટે અખૂટ જગ્યા પૂરી પાડે છે. ત્રીજું, શક્તિનો સદુપયોગ. આપણે આપણા મગજનો માત્ર નાનકડો હિસ્સો જ વાપરીએ છીએ. વાસ્તવમાં તમે જેટલું નવું શીખશો તમારું મગજ એટલું જ વધુ વિસ્તરશે અને વધુ ડેટા સ્ટોર કરી શકશે. નિષ્કર્ષ, તમારી પાસે દુનિયાનું સૌથી મોટું સ્ટોરેજ છે. બસ જરૂરી છે તેને સાચી દિશામાં વાપરવાની. ક્યારેય એમ ન કહો કે હું આ ન શીખી શકું, કારણ કે તમારા મગજમાં હજી કરોડો જીબીની જગ્યા ખાલી છે. આ આશ્ચર્યજનક વૈજ્ઞાનિક ફેક્ટ્સ તમારા મિત્ર સાથે શેર કરો અને તેમને તેમની અસલી તાકાતનો અહેસાસ કરાવો.